નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। ભરૂચથી નકલી પોલીસ બનીને કપલને લૂંટનાર ઝડપાયો। ભરૂચમાં યુગલ પાસેથી રૂપિયા મોપેડ પડાવનાર અમરેલીના શખ્સની ધરપકડ કરવામાં આવી। ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે એક મહત્વની સફળતા મેળવી છે। પોલીસે નકલી પોલીસ બનીને યુગલને લૂંટનાર આરોપીની ધરપકડ કરી છે। આરોપીની ઓળખ અમરેલી જિલ્લાના જાફરાબાદના રહેવાસી રાજા બાબુભાઈ બામણિયા તરીકે થઈ છે। ઘટના ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં શીતળા માતાના મંદિર પાસે નદી કિનારે બની હતી। આરોપીએ નદી કિનારે બેઠેલા એક યુગલને પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી હતી। તેમણે યુગલના પરિવાર વિશે માહિતી મેળવી તેમને ડરાવી ધમકાવીને રૂપિયા અને મોપેડ પડાવી લીધા હતા। લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ મુલત ટોલ નાકા પાસે સીસીટીવી કેમેરાનું એનાલિસિસ કરી રહી હતી ત્યારે શંકાસ્પદ મોપેડ જોવા મળ્યું હતું, જેથી પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો। તેની પાસેથી મોપેડ અને પોલીસની કેપ સહિતની વસ્તુઓ મળી આવી હતી। કડક પૂછપરછમાં આરોપીએ ગુનાનો ભેદ કબૂલ કર્યો હતો। લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ આ સફળતા મેળવી છે। પોલીસે આરોપી પાસેથી રૂપિયા 25,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। આરોપી વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની સંબંધિત કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે। વધુ તપાસ માટે આરોપીને ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, ભરૂચ।